તો ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે સંસ્કાર, સંઘર્ષ અને સફળતાની છે. આ કાવ્યાની જીવનયાત્રાનું વિશ્લેષણ છે, જે ખરેખર સંસ્કારનો એક જીવંત દીપસ્તંભ છે. વાર્તાની શરૂઆત એક ખૂબ જ ભાવુક દૃશ્યથી થાય છે. કલ્પના કરો, કાવ્યા એના માતાપિતાની તસવીર સામે ઊભી છે. ઘરમાં દીવાનો શાંત પ્રકાશ છે અને અગરબત્તીની મીઠી સુગંધ ફેલાયેલી છે. આજે એના પિતાની પુણ્યતિથિ છે અને એની આંખોમાંથી જે આંસુ વહી રહ્યા છે ને, એ દુઃખના નથી, પણ કૃતજ્ઞતાના છે, એક ઊંડા આભારના છે. પણ સવાલ એ થાય કે આટલી બધી કૃતજ્ઞતા શેની? એની પાછળની કહાણી શું છે? વેલ, આ એક ક્ષણને બરાબર સમજવા માટે આપણે કાવ્યના ભૂતકાળમાં સફર કરવી પડશે. એની આખી જીવનયાત્રાને શરૂઆતથી જોવી પડશે. તો ચાલો શરૂઆત કરીએ એના પરિવારના મૂળથી, એ સંસ્કારોના વારસાથી જે એને મળ્યો હતો. કારણ કે આ એ જ પાયો છે જેના પર કાવ્યના આખા વ્યક્તિત્વનું નિર્માણ થયું. વાત છે ઓરિસ્સાના પવિત્ર સ્થળ પુરીની. કાવ્યનો પરિવાર મૂળ ત્યાંનો. એના પિતા એક મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા હતા. એમની સાદગી અને સંસ્કાર એટલા પ્રભાવશાળી હતા કે પંચમહાલથી આવેલા કેટલાક યાત્રિકોએ એમને ગુજરાત આવવા માટે ખૂબ આગ્રહ કર્યો. અને બસ આ જ રીતે આખો પરિવાર ગુજરાતના એક નાના ગામમાં આવીને વસ્યો. પણ એ ખાલી એક પૂજારી પરિવાર નહોતો, એ તો આખા ગામનો આધ્યાત્મિક આધાર બની ગયો. અને એમના જીવનમાં એક ખૂબ જ રસપ્રદ વાત હતી. એક તરફ એમની આવક સાવ ટૂંકી, એક પૂજારીનો સામાન્ય પગાર, પણ બીજી તરફ એમનું હૃદય દરિયા જેટલું વિશાળ. ભલે એમની પાસે ભૌતિક સંપત્તિ નહોતી, પણ સંસ્કારો અને ઉદારતાની કોઈ કમી નહોતી. કોઈ જરૂરિયાતમંદ ક્યારેય એમના ઘરેથી ખાલી હાથે પાછો નહોતો જતો. ખાસ કરીને કાવ્યાના પિતા. એમનું જીવન તો જાણે ત્યાગની મૂર્તિ સમાન હતું. એમનું હૃદય સમુદ્ર જેવું, વાણી ગંગાજળ જેવી પવિત્ર, અને ત્યાગ હિમાલય જેવો અડગ. એમણે પોતાના સુખ કે આરામનો ક્યારેય વિચાર જ ન કર્યો. બસ પોતાના 4 સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું એ જ એમનું એકમાત્ર ધ્યેય હતું. હવે વાર્તામાં આપણે આવીએ છીએ કાવ્યાના બાળપણ પર, અને અહીંથી જ શરૂ થાય છે એનો અસલી સંઘર્ષ. શિક્ષણ મેળવવા માટે જાણે એક વ્રત લીધું હોય એમ. કાવ્યાની બાળપણની યાદો, એમાં સંઘર્ષની સાથે સાથે મમતાનો મહિમા પણ છે. એને આજે પણ યાદ છે કેવી રીતે ઘરમાં ક્યારેક અનાજ ઓછું પડતું અને એની મા હસીને કહી દેતી, મને ભૂખ નથી. રાત્રે ઝાંખા બલ્બના પ્રકાશમાં જ્યારે એ ભણવા બેસતી, ત્યારે એના પિતા ચૂપચાપ એની બાજુમાં બેસી રહેતા, જાણે એના સપનાઓની રક્ષા કરતા કોઈ દેવદૂત હોય. આ હતા એમના માતાપિતાના મૌન બલિદાન. અને એ સમયમાં સમાજની વિચારસરણી પણ અલગ હતી, ખાસ કરીને દીકરીઓના ભણતરને લઈને. લોકો શું કહેતા? પૂજારીની દીકરી છે, ભણાવીને શું કરશો? એના કરતાં કોઈ સારું ઘર જોઈને પરણાવી દો. આ એ સામાજિક દબાણ હતું જેની સામે કાવ્યાએ લડવાનું હતું. પણ આવા સમયે એના પિતા એની ઢાલ બનીને ઊભા રહ્યા. એમણે એક જ વાત કહી, બેટી, તારી સફળતા જ મારું સુખ છે, તારે ભણવાનું છે. બસ આ એક વાક્ય કાવ્યાના આખા જીવન માટે દીવાદાંડી બની ગયું. તો બસ અહીંથી શરૂ થાય છે કાવ્યાની સંઘર્ષથી સફળતા સુધીની સફર. જોઈએ કે કેવી રીતે એના પિતાનો વિશ્વાસ અને એની મહેનત રંગ લાવે છે. એનો રસ્તો એકદમ સાફ હતો. પહેલાં એણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પછી બીએડની ડિગ્રી મેળવી અને એક શિક્ષિકા બની. પણ એની સિદ્ધિ અહીં જ અટકી નહીં. એણે તો એક આખા ગામની તસવીર બદલી નાખી. શિક્ષિકા તરીકે એની પહેલી નિમણૂક થઈ દાહોદ જિલ્લાના એક છેવાડાના ગામમાં. એ ખૂબ જ ઉત્સાહથી શાળાએ પહોંચી, પણ ત્યાં જઈને જે જોયું એનાથી એને મોટો આંચકો લાગ્યો. આખો ક્લાસરૂમ એકદમ ખાલી, એક પણ વિદ્યાર્થી નહોતો. આ એના માટે સૌથી મોટો પડકાર હતો. પણ કાવ્યા હાર માને એવી નહોતી. એણે જાતે જ બીડો ઉપાડ્યો. એ ઘરે ઘરે ફરી માતા પિતાને સમજાવ્યા. એણે ભણાવવાની રીત જ બદલી નાખી. ગીતો, નાટકો, રમતો દ્વારા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. એણે સમજાવ્યું કે દીકરી ભણશે તો આખું કુટુંબ આગળ વધશે. અને ધીમે ધીમે એની મહેનતનું પરિણામ દેખાવા લાગ્યું. શાળા દીકરીઓથી ભરાવા લાગી. ખરેખર એણે એક ગામમાં જ્ઞાનનો એક નવો સૂરજ ઉગાડ્યો. અને હવે આખી વાર્તા ફરીને એ જ ક્ષણ પર આવીને ઊભી રહે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. હવે આપણને સમજાશે કે કાવ્યાના આંસુ પાછળનો સાચો અર્થ શું છે, એ ત્યાગનું ફળ શું છે. આજે કાવ્યાનું જીવન જુઓ. એ 2 દીકરાઓની માતા છે. ઘરમાં સુખ સગવડ છે, સમૃદ્ધિ છે. પણ એ એક વાત ક્યારે નથી ભૂલતી. એ જાણે છે કે એના આ સુખી જીવનના બીજ
એના પિતાના ત્યાગ અને સંઘર્ષમાં રોપાયા હતા. એટલે જ આજે એના પિતાની તસવીર સામે ઊભા રહીને એના મનમાંથી એક જ અવાજ નીકળે છે, પપ્પા, આજે હું જે કંઈ પણ છું એ બધું તમારા ત્યાગનું જ ફળ છે. તમે તમારા માટે ક્યારેય જીવ્યા જ નહીં. તમે તો તમારું આખું જીવન અમારા માટે સમર્પિત કરી દીધું. આ શબ્દોમાં એની કૃતજ્ઞતાનો પડઘો સંભળાય છે. તો આ વાર્તા આપણને શું શીખવે છે? એ જ કે ત્યાગ ક્યારેય વ્યર્થ નથી જતો, સંઘર્ષ ક્યારેય નિષ્ફળ નથી થતો અને સંસ્કાર એ ક્યારેય ક્ષીણ થતા નથી. કાવ્યનું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો છે. આ ત્રણ વસ્તુઓ જીવનના એ દીપસ્તંભ છે જેનો પ્રકાશ ક્યારેય ઓછો થતો નથી.